વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં જે તમારો 10મો પાઠ છે ઉર્જા અને ખનિજ સંસાધન, તો એની થોડી ચર્ચા કરીને આજે પ્રકરણ 11 આપણે ખેતીની શરૂઆત કરીશું. તો પ્રકરણ 10 ની અંદર ખનિજોનું સંરક્ષણ એના ઉપર નજર કરી લઈએ. ત્યારબાદ આપણે પ્રકરણ 11 ખેતીની શરૂઆત કરીશું. આ લેક્ચરમાં આજે આપણે ખેતી વિશે ભણવાના છીએ. તો ખનિજોનું સંરક્ષણ કેમ જરૂરી છે? તો કોલસો અને પેટ્રોલિયમ બિન નવીનીકરણીય સંસાધન છે. ખનિજોના નિર્માણ અને સંચયમાં હજારો વર્ષ લાગે છે. માનવીય વપરાશના દરની તુલનામાં બિન નવીનીકરણીય સંસાધનના નિર્માણનો દર ખૂબ જ ધીમો છે. ખાણકામની પ્રક્રિયા ઘટાડવી આવશ્યક છે. ધાતુઓનું રિસાયકલિંગ, લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને કલાઈ વગેરેના ભંગારને ફરીથી ઉપયોગમાં લેવા જોઈએ. ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતા ખનિજોના વિકલ્પો શોધવા જોઈએ. વિદ્યુતના સ્થાને સૌર વિદ્યુતનો ઉપયોગ, પેટ્રોલને બદલે સીએનજીનો વપરાશ. એટલે પેટ્રોલનો જથ્થો મર્યાદિત છે, માટે આપણે સીએનજીનો વપરાશ વધારવો જોઈએ. ત્યાર પછી છે જળ, સૌર, પવન અને બાયોગેસ જેવા બિનપરંપરાગત જે સાધનો છે જેના વિશે આપણે શીખી ગયા. તો આવા બિનપરંપરાગત સાધનો જે છે, બિનપરંપરાગત સાધનો પવન, તો એ પવન એ ક્યારેય ખૂટવાનો નથી કે સૌર ઉર્જા એ ઘટી નથી જવાની ગમે એટલો વપરાશ કરે તો પણ. તો આવી બધી ઉર્જાનો બિનપરંપરાગત સાધનોનો ઉપયોગ આપણે વધારવો જોઈએ. પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખી ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણની ભેટ આપવા પ્રદૂષણ મુક્ત પર્યાવરણના પ્રયત્નો કરવા જોઈએ. હવે આપણે આગળ જોઈએ તો ઉર્જા સંસાધનો ખૂબ જ કિંમતી છે. વળી તે મર્યાદિત હોવાના કારણે કરકસરથી વાપરી તેનું જતન કરવું એ આપણી ફરજ છે. ઉર્જાનો વ્યય આગામી દિવસોમાં તેની મોટી કટોકટી નોતરે એ પહેલા આપણે સજાગ બની ઉર્જા સંરક્ષણ માટે પ્રતિબદ્ધ બનવું જોઈએ. એટલે કે આગામી દિવસોમાં ઉર્જાની કટોકટી સર્જાય ન એ પહેલા આપણે સજાગ બનવું જોઈએ અને ઉર્જાના જે બિનપરંપરાગત સ્ત્રોતો છે એનો ઉપયોગ આપણે વધારવો જોઈએ. હવે પછી જે તમારું સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. આજે આપણે પ્રકરણ 11 ખેતી. તો મિત્રો, આપણે ખેતી વિશે આપણે જે શીખવાના છીએ તો એ પહેલા આપણે ખેતી એટલે શું એના વિશે થોડી વાત કરીએ. તો ખેતી એ એશિયાની સૌથી મોટી મૂડી છે. અહીંના મોટાભાગના દેશો ખેતી પ્રધાન છે. માનવીના ખોરાક અને પોશાક જેવી મહત્વની પાયાની જરૂરિયાતો ખેત પેદાશો દ્વારા જ પૂરી થાય છે. એટલે કે આપણા એશિયા ખંડની અંદર મોટાભાગની જરૂરિયાતો ખેતી દ્વારા પૂરી થાય છે. બારેમાસ વિવિધતા, વિવિધ પાકો લેવાય છે. વિવિધતાવાળી આબોહવા છે. એશિયા ઉષ્ણકટિબંધ તેમજ સમશીતોષ્ણ કટિબંધની અંદર ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, અનાજ અને કઠોળ, તેલીબિયા, તેજાના થાય છે. કપાસ, શણ, તમાકુ, રબર જેવા રોકડિયા પાકો પણ થાય છે. પર્વતીય ઢોળાવ ઉપર ચા, કોફી, કોકો જેવા પાક થાય છે. વિષુવવૃત્તીય અને મોસમી આબોહવા ધરાવતા પ્રદેશોમાં કેળા, કેરી, પપૈયા, ફણસ, અનાનસ, દાડમ વગેરે ફળો થાય છે. તો ઘઉં, ચોખા, મકાઈ, કપાસ ઉત્પાદનમાં ચીનનું સ્થાન પ્રથમ છે. જુવાર, બાજરી, કઠોળ, ચા, શેરડીના ઉત્પાદનમાં ભારત પ્રથમ સ્થાને છે. તો ખેતી, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે જ્યાં ખેતી ને એક વ્યવસાય તરીકે જોવામાં ન આવતા જીવનના એક ભાગ તરીકે જોવામાં આવે છે. એટલે કે ખેતીને આપણે કોઈ એક વ્યવસાય તરીકે જોતા નથી, પણ આપણે જીવનના એક ભાગ તરીકે ખેતીને જોઈએ છીએ. દેશની વસ્તીનો મોટો સમુદાય કૃષિ ક્ષેત્રે રોકાયેલ છે. એટલે કે આપણા દેશની જે કુલ વસ્તી છે એમાંથી મોટા ભાગની વસ્તી ખેતી ની અંદર રોકાયેલી છે. ખેતી ક્ષેત્રમાં કાર્યમાં રોકાયેલી છે અને રાષ્ટ્રીય આવકનો 26% હિસ્સો આપણને કૃષિમાંથી પ્રાપ્ત થાય છે. કૃષિ એટલે ખેતી. કૃષિ એ મહત્વનું સંસાધન છે.
ભારતમાં કૃષિ માટે અનેક અનુકૂળ સંજોગો છે, જેમાં ખેતીલાયક વિશાળ ફળદ્રુપ મેદાનો છે. આપણે એશિયા ખંડની અત્યારે વાત કરીએ, હવે આપણે ભારત વિશે વાત કરીએ તો ભારત ખેતીલાયક વિશાળ ફળદ્રુપ મેદાનો ધરાવે છે. બારે માસ પાક લઈ શકાય તેવી આબોહવા પણ છે. કુશળ અને મહેનતુ ખેડૂત વગેરે મુખ્ય છે. આમ છતાં ભારત ખેતી ક્ષેત્રે ધારણા મુજબનો વિકાસ સાધી શક્યો નથી. તો એ કેમ? તો મિત્રો એના માટે ઘણા કારણ જવાબદાર છે, જેમ કે સિંચાઈની અપૂરતી સગવડ, ગરીબ અને નિરક્ષર ખેડૂત છે, એટલે કે આપણે ત્યાં જે ખેડૂત છે એ ટેકનિકલી ખેતી કરતો નથી, એને ખેતીનું જ્ઞાન નથી. ગરીબ અને નિરક્ષર છે, એ પોતાની જૂની પદ્ધતિથી ખેતી કરે છે. નાના કદના ખેતરો છે, વળી ખેતરોના કદ પણ મોટા નથી, નાના નાના ટુકડામાં વહેંચાયેલા છે. રાસાયણિક ખાતરો, હવે નાના કદના ખેતરોમાં આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવો દરેક જગ્યાએ સરળ હોતું નથી. રાસાયણિક ખાતરો, સંકરણ, બિયારણ, તેમાં આધુનિક યંત્રોનો ઓછો ઉપયોગ થાય છે, એટલે કે આપણે ત્યાં યંત્રીકરણ નથી, ખેતીમાં યંત્રોનો ઓછો ઉપયોગ થાય છે. આમ છતાં કૃષિ પ્રવૃત્તિ ભારતમાં અર્થતંત્રનું મહત્વનું સ્થાન ધરાવે છે. એ મહત્વનું સ્થાન ધરાવે છે અર્થતંત્રની અંદર, કેમ કે અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. ખેતી એ આપણે ત્યાં એક મહત્વનો વ્યવસાય છે. તો મિત્રો આપણે જોઈએ કે વિશ્વના આશરે, તમારી બુક્સમાં છે કે વિશ્વના આશરે 50% લોકો ખેતી પ્રવૃત્તિમાં રોકાયેલા છે. આપણો દેશ કૃષિ પ્રધાન છે. દેશની 2/3 વસ્તી હજુ પણ ખેતી પર નભે છે. એટલે એક સમયની અંદર 70% લોકો ખેતી કરતા હતા, પણ હજી પણ આટલા ટકા લોકો ખેતીમાં રોકાયેલા છે. દેશની આબાદી અને સમૃદ્ધિનો આધાર આ વ્યવસાયના વિકાસ ઉપર રહેલો છે. જો આપણે આપણા દેશની આબાદી વધારવી હોય, એની સમૃદ્ધિ વધારવી હોય, તો ખેતીનો વિકાસ કરવો આવશ્યક છે. ભારતમાં ખેતરોમાં જુદા જુદા પાક ઉગાડવામાં આવે છે, જેમાંના કોઈ ખોરાક માટે, તો વળી કોઈ પાક ઉદ્યોગ ધંધામાં કામમાં આવે છે. કેવી રીતે? તો જે અનાજ, કઠોળ જેવા પાકો છે એને આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, જ્યારે શેરડી, કપાસ જેવા પાકોથી આપણે ઉદ્યોગોનો કાચો માલ પૂરો પાડે છે. શણ છે, એવા ઉદ્યોગોને, એવા પાકો જે છે એ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. ભારતીય અર્થવ્યવસ્થાના મુખ્યત્વે ખેતી પર આધારિત છે, એટલે આપણી જે અર્થવ્યવસ્થા છે એનો આધાર ખેતી છે. ખેતી જેમાં કયા કયા પાકો થાય છે? તો મેં આગળ પણ કીધું, તેલીબિયા, કઠોળ, ફળ, શાકભાજી, ફૂલોને ઉગાડવા અને પશુપાલનનો પણ સમાવેશ થાય છે. ખેતીને કૃષિ પણ કહેવામાં આવે છે. મેં આગળ વાત કરી તેમ કે ખેતી એટલે કૃષિ. તો આપણે વિચારોનો જે પ્રશ્નો છે, ખેતી ભારત દેશની અર્થવ્યવસ્થાની જીવન રેખા કેમ કહેવાય છે? જો આ તમારા નકશાની અંદર તમે જે ગ્રીન કલરનો ભાગ જુઓ છો, એ ખેતી લાયક જમીન છે. દુનિયાની જે કુલ જમીન છે એમાંથી ખેતી લાયક જમીન છે, એ જે ગ્રીન કલરનો ભાગ દેખાય છે ખેતી માટે અનુકૂળ જમીન, પાણી અને આબોહવા જરૂરી છે. તમે નકશામાં જોઈ શકો છો કે કૃષિ પ્રવૃત્તિઓમાં વિશ્વમાં તે જ પ્રદેશોમાં કેન્દ્રિત છે જ્યાં પાકની ખેતી માટે યોગ્ય પરિબળો અસ્તિત્વમાં છે. એટલે કે જ્યાં પાક માટે બધા જ પરિબળો અસ્તિત્વમાં હોય ત્યાં જ ખેતી થઈ શકે છે. કૃષિ તંત્ર, કૃષિ અથવા ખેતીને એક તંત્રના રૂપમાં જોવામાં આવે છે. તેના અગત્યના રોકાણો છે. ખેતીમાં શું રોકાણ થાય? તો બીજ, ખાતરો, મશીનરી, મજૂર વગેરે છે. ખેડવું, વાવણી કરવી, સિંચાઈ, નીંદણ, કાપણી અને લણણી તે તેની કેટલીક ક્રિયાઓ છે. આ તંત્રની ઉપજ અંતર્ગત પાક, ઊન, ડેરી, મરઘા ઉછેર વગેરે છે. હવે અહીંયા ખેતીના પ્રકારો આપેલા છે. જમીનના પ્રકાર, તો કયા પ્રકાર
પ્રકારની જમીન છે ખેતીલાયક જમીનોમાં, તો જમીનોના વિવિધ પ્રકારો આપેલા છે. તો કાંપની જમીન, રાતી જમીન, રેતાળ જમીન, તો સૌથી પહેલા કાંપની જમીન કોને કહેવાય એના વિશે જોઈએ. તો કાંપની જમીનનું નિર્માણ નદીઓના દ્વારા નિક્ષેપિત કાંપને લીધે થાય છે. એટલે કે નદીઓ પોતાની સાથે જે કાંપ ઘસડી લાવે છે અને પૂર ઉતરી જાય, પૂરના પાણી ઓસરી જાય ત્યાર પછી એ પોતાની સાથે જે ઘસડી લાવેલ કાંપ છે એ ત્યાં પથરાય છે અને આ જમીન ઉપર જે ખેતી કરવામાં આવે છે એને કાંપની જમીન કહેવામાં આવે છે. આ જમીન કેવા રંગની છે? તો ચીકણી હોય છે અને ઘેરા રંગની હોય છે. કાંપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે. ગુજરાતમાં લગભગ 50% કરતા વધુ વિસ્તારમાં કાંપની જમીન જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે. એટલે કે અલગ અલગ સ્થળ પર જમીન ભિન્ન છે, એની ફળદ્રુપતા અલગ અલગ છે. સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે, એટલે કે એમાં સારો પાક થાય છે. આ જમીનમાં કયા કયા પાકો થઈ શકે? તો ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાકો લેવાય છે. ત્યાર પછીનો મુદ્દો છે તમારો રાતી જમીન. તો રાતી જમીન કોને કહેવાય? તો એ રાતી જમીન ખાસ કરીને આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. લોહ તત્વ અને સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. ઊંડાઈએ જતા તે પીળા રંગમાં ફેરવાઈ જાય છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. આ જમીન કેવી છે? છિદ્રાળુ છે અને ઉપજાઉ છે. એનો રંગ કેવો છે? સેન્દ્રિય તત્વો ધરાવે છે. આ જમીનની અંદર એ પીળા રંગમાં ફેરવાઈ જાય છે. એટલે કે વધારે જેમ જેમ આપણે પહેલા રાતા રંગની દેખાય એટલે કે લાલ, અને પછી જેમ જેમ આપણે ઊંડે ખોદકામ કરતા જઈએ તેમ તેમ એનો રંગ બદલાતો જાય છે અને પીળા રંગમાં ફેરવાઈ જાય છે. આ પ્રકારની જમીનની અંદર કયા પાકો થાય છે? તો બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાકા વગેરે પાક લેવામાં આવે છે. ત્યાર પછી આવે છે કાળી જમીન. તો જમીન ચીકણી અને કસવાળી હોય છે. આ જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે હોય છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે. એટલે કે આ જમીન જ્યારે સુકાઈ જાય ત્યારે તેની અંદર ફાટ કે તિરાડો પડતી હોય છે. આ જમીનની અંદર કયા પાક છે? તો કપાસના પાકને વધારે અનુકૂળ છે. તેથી તો તે કપાસની કાળી જમીન તરીકે તેને ઓળખવામાં આવે છે. આ જમીન રેગોર નામે પણ ઓળખાય છે. આ પ્રકારની જમીનમાં ખાસ કરીને કપાસ, અળસી, સરસો, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોર વર્ગના પાકો લેવામાં આવે છે. ત્યાર પછી છે પડખાવ અથવા તો લેટેરાઇટ જમીન. તો પડખાવ કે લેટેરાઇટ જમીન કોને કહેવાય? તો વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં પડખાવ જમીન તૈયાર થાય છે. એટલે કે જ્યાં વધારે વરસાદ પડતો હોય ત્યાં જમીનનું ધોવાણ વધુ થાય, આવા વિસ્તારની અંદર આ જમીન હોય છે. વધુ વરસાદને કારણે જમીનના ઉપલા સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે. એટલે કે ઉપલા સ્તરમાંથી જે તત્વો છે એ ધોવાઈ જાય છે. તેનો રંગ લાલ રંગ લો ઓક્સાઇડને કારણે હોય છે. કેટલીક જગ્યાએ તેની ઉપલી સપાટી સુકાઈ જવાથી એ સખત થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં એ જમીન ખેતી યોગ્ય રહેતી નથી. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. પણ તેમાં ખાતર નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાકો લેવાય છે. ત્યાર પછીની જે જમીન છે રણ પ્રકારની જમીન. તો આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવા વાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. તેમાં દ્રાવ્ય ક્ષારનું પ્રમાણ વધારે હોય છે. સિંચાઈની સુવિધાઓથી તેમાં બાજરી, જુવારનો પાક લેવાય છે. આ પ્રકારની જમીન ખાસ કરીને રાજસ્થાનમાં જોવા મળે છે અને ગુજરાત, હરિયાણા અને દક્ષિણ પંજાબમાં પણ છે રેતાળ જમીન રણ પ્રકારની. ગુજરાતમાં આ પ્રકારની જમીન
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં આવેલી છે. ત્યાર પછી છે પર્વતીય જમીન. તો આ જમીન મુખ્યત્વે હિમાલયના વિસ્તારમાં જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચીડ, પાઇન વગેરે વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. પર્વતીય જમીન ક્યાં છે? તો હિમાલયના વિસ્તારમાં વધારે છે. એનું સ્થળ કેવું હોય છે? તો પાતળું અને અપરિપક્વ હોય છે. ઊંચાઈના ભાગોની અંદર કયા પાક શું થાય છે? તો દેવદાર, ચીડ, પાઇન જેવા વૃક્ષો થાય છે. જંગલ પ્રકારની જમીન, એને ફોરેસ્ટ સોઇલ પણ કહે છે. વૃક્ષોના જે ખરેલા પાંદડા છે એ જમીન ઉપર પડે છે, એટલે કે ભૂસપાટી ઢંકાયેલી રહે છે. પાંદડાથી જમીન ઢંકાઈ જાય છે અને તે પાંદડા સડી જાય અને એમાંથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ ધીરે ધીરે કાળો પડી જાય છે. આવી જમીન તળના નીચેના તરફ જતા, એટલે કે આ જમીન જ્યારે ખોદીએ અને નીચે જઈએ તો ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે. આ જમીનની અંદર ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લેવાય છે. આ જમીન અમુક જ ક્ષેત્રોમાં જોવા મળે છે. દલદલ કે પીટ પ્રકારની જમીન, તો આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારની અંદર જૈવિક પદાર્થોના સંગ્રહથી બને છે. આ જમીન વર્ષા ઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી રહે છે અને પાણી ઓસરી જતા તે જમીનની અંદર ડાંગરની ખેતી કરવામાં આવે છે. તેમાં ક્ષારીય અને જૈવીય પદાર્થોની અધિકતા હોય છે. કે જે દલદલ પ્રકારની જમીન છે કેવી છે? ક્ષારવાળી હોય અને જૈવિક પદાર્થો વધુ હોય છે. આ જમીન જે તે ક્ષેત્રમાં અત્યંત મર્યાદિત વિસ્તારમાં જોવા મળે છે. એટલે કે આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારો હોય ત્યાં જ હોય છે. બહુ જ ઓછા પ્રમાણમાં, ઓછા વિસ્તારમાં આ જમીન જોવા મળે છે, મર્યાદિત વિસ્તારમાં છે. આપણા ગામ કે વિસ્તારમાં કયા કયા પ્રકારની જમીન જોવા મળે છે તેની નોંધ તમારે કરવાની છે. પ્રવૃત્તિ જે છે અથવા તો વિચારોના પ્રશ્નો છે એ તમારે જાતે કરવાના છે. હવે પછી જોઈએ આપણે ખેતીના પ્રકારો. તો ખેતીના કયા કયા પ્રકારો છે? તો પહેલો જે પ્રકાર છે એ જીવન નિર્વાહ. તો ખેડૂતની આર્થિક સ્થિતિ નબળી છે. નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ પોસાય તેમ હોતો નથી. ખેતરમાં ખેડૂતનું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે. એટલે કે પોતે પોતાના પરિવારને થઈ રહે એટલું જ ઉત્પાદન થતું હોય છે. કેમ? તો એ જમીન કેવી છે? નબળી હોય છે. ખેતરોના કદ નાના હોય, આર્થિક સ્થિતિ નબળી હોય ખેડૂતની, વળી ખેતરોના કદ પણ નાના હોય. આવા નાના કદના ખેતરોની અંદર કોઈ ટેકનોલોજીથી ખેતી થતી નથી, અથવા તો એ ખેડૂતની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે એ બિયારણો કે ખાતર કે જંતુનાશકોનો ઉપયોગ એને પોસાતો નથી. હવે આવા ખેતરમાં જે અનાજ પાકે છે તો અનાજનું ઉત્પાદન જે થાય છે એ ઉત્પાદન ઓછું થાય છે, એટલે પોતાના પરિવારના ઉપયોગમાં થાય એટલું જ હોય છે. તેના આવું ઉત્પાદન એ વેચી શકતો નથી, કેમ કે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે. માટે જ એને જીવન નિર્વાહ ખેતી કહે છે. આ પ્રકારની ખેતી ખેડૂત પરિવારની જરૂરિયાત પૂરી કરવા માટે જ કરવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં મુખ્યત્વે ધાન્ય પાકો, એટલે અનાજ બધું પાકવામાં આવે છે, ખાવા લાયક. જો કે ધીમે ધીમે આ પ્રકારની ખેતીનો વિસ્તાર હવે ઘટતો જાય છે, એટલે કે હવે સગવડો વધી છે, ખેતીનો વિકાસ થયો છે, એના કારણે આ ખેતીનો ઘટતી જાય છે. આત્મનિર્વાહ ખેતી, એને જીવન નિર્વાહ ખેતી અથવા આત્મનિર્વાહ ખેતી કહેવામાં આવે છે. તો મિત્રો, જીવન નિર્વાહ ખેતી વિશે હું તમને થોડીક વિશેષ ચર્ચા કરી દઉં તો સામાન્ય રીતે ભારતનો ખેડૂતની આર્થિક સ્થિતિ કેવી હોય છે? નબળી હોય છે. ખેતરોના કદ નાના હોય છે, છૂટાછવાયા હોય છે. મોટા ભાગના ખેડૂતો આ પ્રકારની ખેતી કરે છે. નાના અને છૂટાછવાયા ખેતરોની અંદર સુધારેલા બિયારણ કે મોંઘા બિયારણો તથા ખાતરોનો ઉપયોગ એને પોસાતો નથી. આપણે વાત કરી તેમ સિંચાઈના પાણીની પણ ઉપલબ્ધતા ઓછી હોય છે. આવી સ્થિતિમાં કૃષિનું ઉત્પાદન ઓછું થાય છે અને જે ઉત્પાદન થાય છે તે મોટે ભાગે ખેડૂત અને તેના કુટુંબના ભરણ પોષણમાં વપરાય છે. કૃષિ ખેડૂતના કુટુંબના ભરણ પોષણ આત્મનિર્વાહ માટે જ થતી હોવાથી તમારે ખાસ આ યાદ રાખવાનું છે કે કૃષિ ખેડૂતના કુટુંબના ભરણ પોષણ આત્મનિર્વાહ માટે થતી હોવાથી આ પ્રકારની ખેતીને આત્મનિર્વાહ ખેતી કહે છે. આ તમારી એક વ્યાખ્યા થઈ જશે.
જો ફરી કહી દઉં કે કૃષિ ખેડૂતના કુટુંબના ભરણ પોષણ આત્મનિર્વાહ માટે થતી હોવાથી આ પ્રકારની ખેતીને આત્મનિર્વાહ ખેતી કહે છે. એ રીતે તમે તમારી આ વ્યાખ્યા લખી શકો. પરંતુ હવે સિંચાઈની સગવડો વધી, ખેડૂત ખેતરની અંદર માત્ર ધાન્ય પાકો ન કરતા શણ, શેરડી, કપાસ જેવા રોકડિયા પાક પણ લેતો થયો છે. આમ કૃષિ ધીરે ધીરે વ્યાપારિક કૃષિની દિશા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ત્યાર પછીનો જે ભાગ છે એ સ્થાનાંતરિત અથવા તો ઝૂમ ખેતી. સ્થાનાંતરિત કહેવાય અથવા તો ઝૂમ કહેવાય એને. તો આ પ્રકાર વિશે આપણે જોઈએ તો સ્થાનાંતરિત ખેતી કોને કહેવાય? તો સ્થાનાંતરિત ખેતીમાં જંગલોના વૃક્ષોને કાપીને જમીનને ચોખ્ખી કરવામાં આવે, સાફ કરવામાં આવે અને પછી એમાં ખેતી કરવામાં આવે છે. 2-3 વર્ષ બાદ જમીન જ્યારે ફળદ્રુપતા ઓછી થઈ જાય ત્યારે એ વિસ્તાર છોડીને બીજા વિસ્તારમાં સ્થાનાંતરિત થઈ જાય છે અને ખેડૂત ત્યાં જઈને પાછો આવા પાકો લે છે. આ ખેત પદ્ધતિને સ્થાનાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી કહેવામાં આવે છે. અહીં મોટા ભાગે સૂકા ધાન્ય પાક જેવા કે મકાઈ અને જુવારના પાકો લેવામાં આવે છે. એટલે કે જંગલની અંદર જે જંગલો સાફ કરીને, વૃક્ષો સાફ કરીને જે ખેતી કરવામાં આવે છે ત્યાં ખાસ કરીને મકાઈ, જુવાર જેવા પાકો થતા હોય છે. ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડાય. આ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું થાય છે. આ ખેતી એમેઝોન બેસિનના ગહન વન ક્ષેત્ર, ઉષ્ણકટિબંધીય આફ્રિકા અને દક્ષિણ પૂર્વ એશિયા અને ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં હાલ અલ્પ પ્રમાણની અંદર જોવા મળે છે. ત્યાર પછીનો મુદ્દો છે સઘન ખેતી. આ આધુનિક ખેત પદ્ધતિ છે તેમાં સિંચાઈની સુવિધાઓ, ઉત્તમ બિયારણ, ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયા યંત્રોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે. આ ખેતીમાં રોકડિયા પાકનું વાવેતર વધારે કરાય છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલો છે. આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્વ આપવામાં આવે છે. એટલા માટે જેને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે. ગુજરાતની અંદર આ પ્રકારની ખેતી ક્યાં થાય છે? તો સુરત, વલસાડ, આણંદ વગેરે જિલ્લામાં થાય છે. સઘન ખેતી કોને કહેવાય છે? તો આધુનિક ખેત પદ્ધતિ છે તેમાં સિંચાઈની સુવિધાઓ છે, બિયારણો, ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો, વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો ઉપયોગ થાય છે. તેને સઘન ખેતી કહેવાય છે. આ રીતે તમારે યાદ રાખવાનું છે. ટૂંકમાં તમે એવું પણ કહી શકો કે જ્યાં સિંચાઈની સગવડ વધુ હોય ત્યાં ખેડૂતો ખાતર, જંતુનાશક દવાઓ અને યંત્રોનો ઉપયોગ કરે છે. પરિણામે કૃષિનું ઉત્પાદન વધે છે. આ પ્રકારની ખેતીને સઘન ખેતી કહે છે. આ રીતે પણ તમે વ્યાખ્યા લખી શકો કે જ્યાં સિંચાઈની સગવડ વધુ છે ત્યાં ખેડૂતો ખાતર, જંતુનાશક દવાઓ અને યંત્રોમાં કૃષિનો વ્યાપક ઉપયોગ કરે છે. પરિણામે ઉત્પાદન વધે છે અને એને સઘન ખેતી કહેવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો છે તમારો સૂકી ખેતી. જ્યાં વરસાદ ઓછો પડે છે અને સિંચાઈની સગવડો પણ અલ્પ છે ત્યાં શુષ્ક ખેતી અથવા તો સૂકી ખેતી થાય છે. આ પ્રકારની ખેતીમાં જમીનમાં રહેલા ભેજનું મહત્વ વધુ છે. કેમ કે વરસાદ જે પડે છે એના આધારે જ ખેતી કરવામાં આવે છે. તો જે જમીનમાં ભેજ સંગ્રહી રહેતો હોય એવી જમીનની અંદર જ આનું પાક થઈ શકે. અહીં વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકાય છે. જેમ કે જુવાર, બાજરી જેવા પાકની ખેતી થાય છે. જ્યાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈની સગવડતા પણ વધારે છે તેવા વિસ્તારોની અંદર આદ્ર અથવા ભીની ખેતી કરવામાં આવે છે. એ પછીનો મુદ્દો છે આદ્ર ખેતી. આ પ્રકારની ખેતીમાં વર્ષમાં એટલે કે આદ્ર ખેતી છે એમાં વધુ પાક લઈ શકાય છે. જ્યારે સૂકી ખેતી એ વર્ષમાં એક જ પાક લેવાય છે. જ્યાં અપૂરતી સગવડ છે, પાણીનો સંગ્રહ હોય, ચોમાસાના પાણીનો સંગ્રહ થતો હોય એવી નીચાણવાળી જમીન. એટલે કે જુઓ તમે જોતા હશો કે જ્યારે વરસાદ પડે ને તો જ્યાં ખાડાવાળો વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ રહે, ઉપરનું પાણી જલ્દી સુકાઈ જાય છે અથવા ઢોળાવાળું પાણી ઝડપથી વહી જતું હોય છે. તો આવા જે નીચાણવાળા વિસ્તાર છે જ્યાં પાણી ભરાઈ રહેતું હોય તેવા વિસ્તારોની અંદર ચોમાસાની ઋતુ પછી પણ એમાં ભેજ જોવા મળે છે. એટલે જમીન લીલી જોવા મળે છે
અને એ જમીન સુકાઈ જાય ત્યાર પછી એને અંદર જુવાર બાજરી જેવા પાકો લેવામાં આવે છે. ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે. પાણી એમાં ખૂબ ઓછું જોઈએ છે. ગુજરાતની અંદર ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનની અંદર ઘઉં અને ચણાના પાક વધારે થાય છે. તેને આપણે ભાલિયા ઘઉં તરીકે પણ ઓળખીએ છીએ. ત્યાર પછી આદ્ર ખેતી અથવા તો એને શું કહી શકાય? ભીની. આદ્ર ખેતી અથવા તો ભીની ખેતી કહેવામાં આવે છે. જ્યાં વધારે વરસાદ પડે, સિંચાઈની સગવડો વધુ છે તેવા વિસ્તારની અંદર આદ્ર ખેતી કરવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે. અહીં ડાંગર, શેરડી ને શાકભાજીની ખેતી થાય છે, કેમ કે ડાંગર કે શેરડી જેવા પાકોને વધુ પાણીની જરૂર હોય છે, જે આદ્ર ખેતીની અંદર થઈ શકે છે. વરસાદનું પ્રમાણ વધારે, સિંચાઈની સગવડ વધુ તેવા વિસ્તારમાં આદ્ર ખેતી થાય છે. વરસાદ ન પડે કે ઓછું પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે, જેમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી થાય છે. બાગાયતી ખેતી. તો બાગાયતી ખેતી કોને કહેવાય? બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને થતી ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે. એટલે કે બાગાયતી ખેતીની અંદર એકવાર વાવણી કર્યા બાદ વર્ષો સુધી તે ચોક્કસ ઋતુમાં કે બારેમાસ ઉત્પાદન આપે એવા પાકોને બાગાયતી પાકો કહેવામાં આવે છે. એમાં રબર, ચા, કોફી, કોકો, નાળિયેર ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, જામફળ, બોર, ખારેક ને ખલેલા પણ કહેવામાં આવે છે. વગેરે ફળોને ખૂબ જ માવજત સાથે ખેતી કરાય છે. એટલે બાગાયતી પદ્ધતિ ખેતી થાય અને બાગાયતી ખેતી કહેવામાં આવે છે.